જૂનાગઢ તાલુકાના પલાસવા ગામની સીમવાડી વિસ્તારમાં રહેતા અંકિતાબેન દેવાભાઈ કોડિયાતર નામના પરિણીતાએ ગુરુવારે સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાના લગ્નના બીજા દિવસે મકાનની છતમાં પંખા સાથે લટકી જઈને ગળાફાંસો ખાઈ મોતને મીઠું કરી લીધું હતું, જેની જાણ થતાં તાલુકા પોલીસે દોડી જઈને પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી। ઘટના અંગે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામે રહેતા મૃતકના પિતા કરશનભાઈ રામભાઈ મકવાણાના નિવેદન અનુસાર તેની દીકરી 22 વર્ષીય અંકિતાના લગ્ન તારીખ 8 એપ્રિલ બુધવારના રોજ પલાસવા ગામના દેવાભાઈ જેઠાભાઈ કોડિયાતર સાથે કરવામાં આવ્યા હતા। કુટુંબ પલાસવામાં જ રહેતું હોવાથી ગામમાં જ દીકરીને સાસરે વળાવી ભાઈને ત્યાં રોકાયા બાદ ગુરુવારે બોડીદર ગામ જઈ રહ્યા હતા ત્યારે અંકિતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ રસ્તામાં થતાં પરત પલાસવા ગામે આવ્યા હતા। લગ્નના બીજા દિવસે જ સાસરિયામાં નવોઢાએ ગળાફાંસો ખાઈ લેતા સમગ્ર ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।